સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં જગતપુરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ થઈ રહ્યો છે। શાળા સોસાયટીઓ માટે પ્લાન્ટ એ નુકસાનદાયક હોવાનો દાવો છે। આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં બનાવવા માટે સ્થાનિકોએ અનેક રજૂઆત પણ કરી છે। રજૂઆતો છતાં તંત્ર દ્વારા પ્લાન્ટ બનાવાતા સ્થાનિકોનો વિરોધ। મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પરથી ઉતરી ત્યાં વિરોધ નોંધાવ્યો હતો। લોકો બહાર આવ્યા, હાથમાં બેનર્સ રાખ્યા અને લોકોએ વિરોધ દર્શાવ્યો। સોલા નજીક આવેલ જગતપુરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જગતપુરના જે આસપાસની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા છે। અહીં શાળા આવેલી છે તથા જે સંખ્યાબંધ સોસાયટીઓ છે તેનો વિરોધ કરવામાં જે સોસાયટીઓ છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકો સાથે વાત કરીશું। કેમ વિરોધ, કયા મુદ્દાઓને લઈને વિરોધ કરી રહ્યા છે? પાછળ એસટીપી પ્લાન્ટ બની રહ્યો છે જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે। નાના છોકરાઓ રહે છે, રહેણાંક વિસ્તાર છે, પબ્લિકને ગંદુ પાણી મળે, સ્વાસ્થ્ય બગડે, એમને માદા પડે। નાના છોકરાઓ અહીંયા રહે છે, ગામના પબ્લિક છે, અહીંયા આટલું બધું રેસિડેન્સ બની રહ્યું છે પણ છતાં બી ગવર્મેન્ટ સાંભળી નથી રહી અને વચ્ચોવચ્ચ એસટીપી પ્લાન્ટ બનાવી રહી છે। જે જગ્યા ઉપર પ્લાન્ટ બની રહ્યો છે તે જગ્યા શેના માટે ફાળવવામાં આવેલી હતી? પહેલા ગાર્ડન માટે ફાળવવામાં આવેલી હતી પણ અમારા અદાણી સાહેબ એમના પાસે લઈ ગયા, અહીંયા એસટીવી પ્લાન લાવ્યો। હવે એની અંદર લોડિંગ અનલોડિંગની અંદર જે વાસ આવવાની એ તો કોઈ રોકી નથી શકવાનું અને એની અંદર જ જે જમ્સ બધામાં ફેલાવાના એના માટે ગવર્મેન્ટ શું કરવાની અને 24 કલાકનો મશીનનો અવાજ તો ચાલુ જ રહેવાનો। કેટલો ખતરો લાગે છે આ પ્લાન્ટ આવવાને કારણે? ખતરો એટલો બધો છે કે લોકોના જનજીવન રહેવું મુશ્કેલ થઈ જશે અહીંયા અને ખરાબ વાસી લોકોના આરોગ્યને નુકસાન થશે અને આવનાર પેઢીને પણ એટલું મોટું નુકસાન થશે કે જેનું સહન નહીં કરી શકે। શું કહેવામાં આવ્યું હતું અગાઉ? સાહેબ, અગાઉ એવી ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગાર્ડન બનવાનું છે। તાત્કાલિક યુદ્ધના ધોરણે આખી રણનીતિ બદલીને અસ્થાયી રીતે અહીંયા લોકોને હેરાનગતિ થશે એવું ભવિષ્યના માણસોને બધાને અમને લાગી રહ્યું। અહીંથી સ્થળાંતર કરવાની વિનંતી છે। કેટલી સોસાયટીઓ ઇફેક્ટેડ થવાની છે આમાં? અહીંયા લગભગ 32 જેવી સોસાયટીઓ આજુબાજુની ઇફેક્ટેડ થશે અને સૌથી વધારે જગતપુર ગામ નજીક આવેલું છે અને આજુબાજુ 1 કિલોમીટરની અંદર ઘણી બધી સોસાયટીઓ આવી રહી છે, નવી બની રહી છે। અત્યારે હાલમાં 10 થી 12 સોસાયટીઓ રેડી છે તો લગભગ 10,000 જેવી પબ્લિકને ઇફેક્ટ થાય એવું છે। તો શું હવે તમારા લોકોની માંગ શું છે? હવે આ એસટીપી નો પ્લાન અહીંથી ખસેડીને પાછળ લઈ જાય આના ઉપર સ્ટે લઈ દે એટલે જ આજુબાજુના રહેવાસીને કોઈને ગંદકી દુર્ગંધ સહન ના કરવી પડે, મચ્છર ના આવે, તળાવમાં ગંદુ પાણી ગટરનું રેડવામાં આવ્યું છે। શું માંગણી શું છે હવે આપની? આ એસટીપી પ્લાન્ટ અહીંયાથી સ્થળાંતર થાય। કોર્પોરેશન પાસે ઘણા પ્લોટો છે જે ખૂણા ખાચરે છે, રેસિડેન્સ ઝોનની અંદર નથી। અમારો કોઈ સારા કામમાં સારા રહીશોનો વિરોધ નથી હોતો વિકાસની સાથે, પણ વિકાસની સાથે સાથે પ્રજાને શારીરિક છેડા ના થવા જોઈએ, આવનારી પેઢીઓને તકલીફ ના પડવી જોઈએ। આપણે ચાલે છે હાલમાં પણ કોર્ટની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 16 જેટલા ટ્રીટમેન્ટ પ્લાન્ટો જે ચાલી રહ્યા છે તે બરાબર અપ ટુ સ્ટાન્ડર્ડ નથી, એનું PIL પણ ચાલુ છે। આપણે જાણીએ છીએ કે અખબારોના માધ્યમથી બોપલ ને બીજી બધી જગ્યાએ જે તળાવો બનાવવામાં આવ્યા હતા આજે બી તળાવો સૂકા બટ છે અને જ્યાં પાણી છે ત્યાં ગંદુ પાણી છે, જેનાથી ચામડીના રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ અસર જ્યારે સરકારી તંત્ર અધિકારીઓ એમ સમજાવે પ્રજાને કે સ્વીડિશ પ્લાન્ટ લાવીશું, સ્વીડિશ પ્લાન્ટ શરૂઆતના 6 મહિના 12 મહિના સુધી તો સારા ચાલશે, આફ્ટર ઓલ તંત્ર તો આ જ અધિકારીઓ ચલાવવાના છે આ પ્લાન્ટને। તો ભવિષ્યમાં આવનારી પેઢીને આના ગેરફાયદાઓથી બચાવવા માટે આપણી પાસે ઘણી જગ્યાઓ છે। જો માત્ર આ છેલ્લો વિકલ્પ હોય તો પ્રજા આ સરકારને વર્ષો વર્ષ ચૂંટીને લાયા છે તો વિકાસના કામમાં પ્રજા સાથે